નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ સુરેખ નિયત સંબંધ. આજે આપણે સ્વાધ્યાય 3 માં વિભાગ સી માં જે ટૂંકા દાખલાઓ છે જે આપણે બાકી રાખ્યા છે, એ ટૂંકા દાખલાઓ જે બાકી છે એ બધા મેં ટીક કરીને રાખ્યા છે. એ બધા દાખલાઓ આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક એમ જોતા જઈએ. આપણે વિભાગ સી માં સૌથી પહેલા તો દાખલા નંબર 2 છે એ આપણો બાકી છે. દાખલા નંબર 2 માં આપણને શું કહે છે, આપણે રકમ વાંચીએ એટલે ખ્યાલ આવે કે નિયત સંબંધ રેખા. દાખલા નંબર 2 નિયત સંબંધ રેખા y કેપ બરાબર 23.2 પ્લસ 1.2x છે. પહેલા તો આ સમીકરણને આપણે તોડી નાખીએ. આપણું સમીકરણ છે y કેપ બરાબર a plus bx. એટલે આ જે કિંમત છે એ કોની છે? a ની, અને આ જે કિંમત છે એ કોની છે? b ની. એનો મતલબ એવો છે કે a બરાબર 23.2 છે અને b બરાબર કેટલા છે? 1.2. સમજાય છે? સમીકરણ છે a plus bx. એટલે આ a છે અને આ શું છે? b. એટલે a બરાબર 23.2 અને b બરાબર 1.2. રકમની તારવણી કરીએ. x ના અન્વયજનમાં એક અવલોકન 6 સતત નો ઉપયોગ થયેલો છે. x બરાબર 6 માટે y ની અનુમાનિત ત્રુટિ શોધો. ત્રુટિ શોધવાની છે 6 અને 17. એટલે આ x હોય અને આ શું હોય? y. હવે આપણે વિચારીએ તો x બરાબર 6 માટે આપણે ત્રુટિ શોધવાની છે. હવે ત્રુટિ આપણે મેળવવી છે એ પહેલા આપણે y કેપ તો મેળવવો પડશે. y કેપ બરાબર a plus bx થાય. બરાબર? અહીંયા આપણને કોઈ પણ કિંમત માટે સમીકરણ આપેલું નથી. બરાબર? હવે આપણે વિચારીએ તો y કેપ બરાબર a plus bx નું આપણે સૂત્ર મૂકીએ તો a બરાબર આપણી પાસે છે 23.2. બરાબર? પણ અહીંયા b ની કિંમત પ્લસ તો જ થઈ હોય. બરાબર? આપણે વિચારીએ તો આપણને અહીંયા 23.2 માઈનસ 1.2x આપેલું છે. બરાબર? એટલે b ની કિંમત જે છે એ શેમાં રહેશે? માઈનસ માં રહેશે. હવે આપણે વિચારીએ તો અહીંયા પ્લસ છે પણ b શેમાં છે? માઈનસ માં છે. x ની કિંમત આપણે કેટલી લેવાની છે? 6. હવે 23.2 વત્તે વચ્ચે ઓછા અને 1.2 ગુણ્યા 6 એટલે 12 6 72 એટલે કેટલા થશે? 7. હવે 23.2 માંથી આપણે 7.2 આપણને આપેલા છે. 1.2 અને 12 6 72 એટલે 7.2. 23.2 માંથી 7.2 બાદ કરીએ એટલે y કેપ જે છે એ આપણને કેટલા મળશે? તો કે 16. b ની કિંમત -1.2 ગુણ્યા 6 એટલે 7.2 પ્લસ માઈનસ માઈનસ 23.2 માંથી 7.2 જાય એટલે y કેપ ની કિંમત આપણને કેટલી મળશે? તો કે 16. હવે આપણે શું મેળવવાનું છે? ત્રુટિ. હવે ત્રુટિ માટે આપણી પાસે સૂત્ર છે y y કેપ. આ આપણું સૂત્ર છે જે આપણે મોટા દાખલામાં પણ શીખી ગયા. હવે x બરાબર 6 હોય ત્યારે y બરાબર કેટલા છે? 17. એટલે y ની કિંમત આપણે મૂકીએ 17. y કેપ છે એ આપણે કેટલા મેળવી લઈએ? 16. એટલે 17 માંથી 16 જાય એટલે આપણને ત્રુટિ કેટલી મળે? 1. 2 માર્કનો દાખલો છે. સમીકરણ તૈયાર જ હતું એના આધારે આપણે a અને b મેળવીને લઈ આવ્યા. અહીંયા માઈનસ એટલા માટે મૂકેલું છે કે રકમમાં જ આપણને માઈનસ આપેલું છે. પ્લસ આપણે કહ્યા હતા ને તો રકમમાં માઈનસ છે એટલે પછી b ની કિંમત શેમાં કન્વર્ટ થઈ જાય? માઈનસમાં કન્વર્ટ થઈ જાય. હવે આપણે વિચારીએ તો દાખલા નંબર 3 છે એ પણ થોડો એના જેવો જ છે. બરાબર? હવે દાખલા નંબર 3 માં તમને શું કહે છે? આવા દાખલાઓ આપણે ભણી ગયા કે x બાર બરાબર 30, x બાર બરાબર કેટલા છે? 30, y બાર બરાબર કેટલા છે? 20, b બરાબર કેટલા છે? તો કે 0.6. તો y ની x પરની નિયત સંબંધ રેખાનો અંતઃખંડ શોધો. જો આ વાક્ય તમારા માટે નવું છે, અંતઃખંડ યાદ રાખજો. અંતઃખંડ એટલે શું થાય? તો કે a. એટલે a ની કિંમત મેળવવાની છે અને રેખાનું સમીકરણ મેળવો.
એટલે y કેપ બરાબર a bx પછીની વાત છે. હવે સૌથી પહેલા તો અંતઃખંડ એટલે a બરાબર y બાર માઈનસ શું થાય bx બાર. y બાર આપણી પાસે કેટલા છે 20, b ની કિંમત 0.6, x બાર કેટલા છે 30. હવે 30 ગુણ્યા 0.6 કરીએ એટલે 3 6 18 એટલે આપણી પાસે અહીંયા 20 માઈનસ 18 એટલે a બરાબર કેટલા થશે 2. તો અંતઃખંડ મળી ગયો. હવે સમીકરણ મેળવવું છે તો y કેપ બરાબર a પ્લસ શું થાય bx, a બરાબર 2, b બરાબર આપણને આપ્યા છે 0.6x. આને શું કહેવાય તો કે y ની x પરની નિયત સંબંધ રેખાનું અન્વયોજન એટલે કે એનું સમીકરણ. અંતઃખંડ એટલે શું થાય a. એકદમ સિમ્પલ દાખલો હતો. ખાલી નવો શબ્દ શું હતો અંતઃખંડ. તો આપણને એ ખબર હોવી જોઈએ કે અંતઃખંડ એટલે શું થાય a. બાકી તો b ને x બાર ને y બાર ને બધું કયા મસાલો આપ્યો તો ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની હતી. હવે આપણે ગણવાનો છે દાખલા નંબર 5. પાંચમા દાખલામાં શું કહે છે બાળકો ખાસ ધ્યાન આપજો. b બરાબર 1.5 અને સહસંબંધાંક r બરાબર 0.8 અને x નું પ્રમાણિત વિચલન. x નું પ્રમાણિત વિચલન એટલે શું થાય sx થાય. એટલે sx બરાબર આપણને આપ્યું છે 1.6. હવે એ કહે છે કે y નું પ્રમાણિત વિચલન અમને ગોતી દો. એટલે આપણે મેળવવાનું શું છે તો કે sy. ઓકે, r આપ્યો છે અને b આપ્યો છે તો b નું સૂત્ર r ગુણ્યા sy ના છેદમાં sx થાય. b આપણને આપ્યો છે કેટલો 1.5. સહસંબંધાંક r છે કેટલો છે તો કે 0.8. sy તો કે ભાઈ ખબર નથી એના માટે તો આપણે રામાયણ કરીએ છીએ. ઓકે, sx આપણને આપ્યો છે કેટલો 1.6. હવે 1.6 ભાગાકારમાંથી ક્યાં આવી જાય ગુણાકાર અને 0.8 છે એ પણ ગુણાકારમાંથી ક્યાં આવે ભાગાકાર. કારણ કે આપણે sy શોધવો છે તો sy ને કરતા બનાવવો પડે. 1.6 ભાગાકારમાંથી ક્યાં જતા રહ્યા ગુણાકાર અને 0.8 ગુણાકારમાંથી ક્યાં આવી ગયા ભાગાકાર. બધાયનું સાદુરૂપ આપો એટલે ફાઇનલી તમને sy બરાબર કેટલા મળશે 3. કેલ્ક્યુલેટરની છૂટ જ છે એટલે કોઈ પ્રશ્ન નથી. ઓકે, એના પછી આપણે દાખલો ગણવાનો છે દાખલા નંબર 6. ખાસ ધ્યાન આપજો. ટૂંકો દાખલો છે. y ની x પરની નિયત સંબંધ રેખા માટે નિયત સંબંધાંક 0.6 છે. નિયત સંબંધાંક એટલે b બરાબર કેટલા છે 0.6 અને x અને y ના પ્રમાણિત વિચલન. હવે x નું પ્રમાણિત વિચલન એટલે sx અને y નું પ્રમાણિત વિચલન એટલે sy. એટલે sx બરાબર 5 આપેલા છે અને sy બરાબર કેટલા આપેલા છે 3. નિશ્ચયકતાનો આંક શોધો. નિશ્ચયકતાનો આંક એટલે r સ્ક્વેર થાય. જો આપણે r મેળવી લઈએ અને પછી એનો વર્ગ કરી નાખીએ તો આપણને r સ્ક્વેર મળી જાય. હવે b આપ્યો છે તો b નું સૂત્ર મૂકી દો r ગુણ્યા sy ના છેદમાં sx જે આપણે અગાઉના દાખલામાં મેળવેલું છે. b આપણને આપેલો છે 0.6, r તો તે ખબર નથી, sy 3 અને sx કેટલા છે 5. 5 ભાગાકારમાંથી ગુણાકારમાં આવે અને 3 ગુણાકારમાંથી ક્યાં આવે ભાગાકારમાં. r ને કરતા બનાવો. 0.6 ગુણ્યા 5 ભાગ્યા 3 બરાબર r. તેથી r બરાબર 3 ના છેદમાં 3 એટલે r બરાબર કેટલા મળી ગયા 1. હવે શોધવાનો છે નિશ્ચયકતાનો આંક એટલે અહીં લખાય કે કેપિટલ R સ્ક્વેર બરાબર સ્મોલ r સ્ક્વેર. હવે 1 નો વર્ગ શું થાય 1 એટલે નિશ્ચયકતાનો આંક r સ્ક્વેર બરાબર પણ શું થાય 1. બરાબર. આપણા નવા માળખા મુજબ મોટા દાખલામાંથી નિશ્ચયકતાનો આંક છે એ નીકળી ગયો છે પણ છતાં પણ આપણે દાખલો ગણ્યો એટલા માટે કે ક્યારેક આપણને સહસંબંધક શોધવાનું કીધું હોય આ તો પણ આપણે કન્ફ્યુઝ થાય નહીં. એટલા માટે થઈને તમને આ દાખલો ગણાવી દીધો. બરાબર. એકવાર જોઈ જાઓ પછી વધારાના ટૂંકા દાખલાઓમાં આપણે આગળ વધીએ. આપણે સ્વાધ્યાય 3 માં વિભાગ C માં હવે પછીનો જે દાખલો ગણવાનો છે એ
એ દાખલા નંબર ગણવાનો છે 7મો દાખલો. જો y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર 35 + 2x અને આગળ કહે છે કે જો COV xy એટલે કે સહવિચરણ xy જે છે એ આપણને મળે છે 50 બરાબર. COV xy એટલે કે સહવિચરણ xy આપણને મળે છે 50. તો મેળવવાનું શું છે બાળકો? તો કે x નું પ્રમાણિત વિચરણ એટલે કે Sx ની કિંમત શોધવાની છે. હવે બુદ્ધિથી વિચારો, જો COV xy આપ્યું હોય તો b શોધવા માટેનું સૂત્ર શું થાય? તો કે સહવિચરણ xy ના છેદમાં s વર્ગ x. હવે ગણિતનો નિયમ છે 3 માંથી 2 સ્ટેપ હોય તો ત્રીજો સ્ટેપ પડે. હવે COV xy તમારી પાસે 50 છે, આ તો તમને ખબર જ નથી, તો અહીંયા કંઈક હોવું જોઈએ ને આપણી પાસે. તો અહીંયા રકમમાં આપેલું જ છે. જો આપણે આની પહેલાના દાખલામાં પણ ભણી ગયા કે y કેપ બરાબર a પ્લસ શું થાય? તો કે bx થાય. હવે a બરાબર 35 છે અને b બરાબર કેટલા છે? 2. એનો મતલબ એવો થયો કે આ સમીકરણ ઉપરથી આપણને b ની કિંમત મળી કેટલી? તો કે 2. તો 2 અહીંયા મૂકી દો. હવે s વર્ગ x ને કરતા બનાવો, આ ભાગાકારમાંથી ક્યાં જતા રહે? ગુણાકાર. અને 2 છે એ ગુણાકારમાંથી ક્યાં આવી જાય? ભાગાકાર. એટલે s વર્ગ x બરાબર 50/2 કરો તો કેટલા મળે? 25. પણ આપણે s વર્ગ x નથી શોધવાનું, આપણે શું શોધવાનું છે? sx શોધવાનું છે. અહીંથી વર્ગ કાઢો તો આ બાજુ વર્ગમૂળ કાઢવું પડે. એટલે 25 નું વર્ગમૂળ છે એ કેટલું મળશે? તો કે 5 મળશે. આ ટૂંકા દાખલાઓ બહુ સહેલા હોય છે, તમને સૂત્રો આવડતા હોય ને થોડી ઘણી શબ્દોની રમત તમને આવડે તો તમને પ્રોબ્લેમ થાય નહીં. હવે આપણે જે દાખલો બાકી રાખ્યો છે એ દાખલા નંબર છે 9. 9મો દાખલો તમને જ આપું છું ગિફ્ટમાં મારા તરફથી. બરાબર. જુઓ, એમાં x બાર આપી દીધો, y બાર આપી દીધો, x - x બાર y - y બાર આપી દીધું અને x - x બાર સ્ક્વેર આપી દીધું. બધું તૈયાર આપી દીધું છે. તમારે ખાલી સૂત્રમાં કિંમત મૂકી અને દાખલો કમ્પ્લીટ કરવાનો છે. આનાથી વિશેષ તમારે એમાં કંઈ કરવાનું થતું નથી. તો એવા સહેલા દાખલાઓ તો તમારે ગણવા જ જોઈએ અને એક્ઝામ તમારે દેવાની છે. એટલે 9મો દાખલો તમારા માટે ગિફ્ટમાં. 10મા દાખલામાં આવીએ તો કે નિયત સંબંધ રેખાના એક અભ્યાસમાંથી મળતી માહિતીમાં જો byx બરાબર 0.75 અને u બરાબર 6 કૌંસમાં x - 20 અને v બરાબર 2 કૌંસમાં y - 15. યાદ કરો, આ આપણું cx અને cy છે. આ 6 છે, આપણે ખરેખર ત્યાં ભાગાકાર કરતા 1/10 વડે તમને યાદ હોય તો. એટલે cx બરાબર 1/6 થાય અને cy બરાબર કેટલા થાય? 1/2. કારણ કે આપણે 1/10 કરતા પોઈન્ટ પછીના આંકડામાં એક આંકડો હોય તો એ રીતની મેથડ છે. હવે તમારે મેળવવાનું શું છે? તો કે bvu ની કિંમત મેળવો. bvu ની કિંમત તમારે મેળવવી હોય તો સૂત્ર થાય dyx ના ગુણ્યા cx ના છેદમાં શું થાય? તો કે cy. હવે byx કેટલો આપ્યો છે? તો કે 0.75, cx તો કે 1/6 અને cy તો કે 1/2. છેદનો છેદ શું થઈ જાય? અંશ. 0.75 ગુણ્યા 2 ના છેદમાં 6. એક લખવાની કઈ જરૂરિયાત રહેતી નથી. એટલે 0.75 ગુણ્યા 2 કરો અને એને ભાગ્યા 6 કરો એટલે તમારા માટે b ની કિંમત થાય 0.25. અહીંયા તમારો વિભાગ C છે એ કમ્પ્લીટલી પૂરો થઈ ગયો છે. બરાબર. હવે આપણે વિભાગ D માં જે દાખલા ગણવાનો છે બાકી, એ વિભાગ D માં આપણે વધારે દાખલાઓ ગણવાના બાકી રહેતા નથી. બરાબર. એમાં આપણે લગભગ મોસ્ટ ઓફ દાખલાઓ છે એ કમ્પ્લીટ ગણી નાખ્યા છે. બરાબર. એટલે બાળકો અહીંયા તમારું સુરેખ નિયત સંબંધ પ્રકરણ જે 12 માર્કનું હતું એ કમ્પ્લીટલી પૂરું થઈ ગયું છે. ડી વિભાગના બધા દાખલાઓ આપણે સ્વાધ્યાય 3.2 માંથી ગણી નાખ્યા છે. અને સેમ મેથડના દાખલાઓ છે અને જે મોટા દાખલાઓ હતા એ તો આપણે સુરેખ નિયત સંબંધ પ્રકરણમાં ટૂંકા દાખલાઓ છે એ આપણે કમ્પ્લીટલી પૂરા કર્યા.
હવે આપણે સુરેખ નિયત સંબંધમાં વિશિષ્ટ દાખલાઓ છે, તમારા પાઠ્યપુસ્તકમાં અમુક ઉદાહરણો પણ આપેલા છે અને સ્વાધ્યાયમાં પણ દાખલાઓ છે, એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. અને એ જે છે એ મેથડ છે નિશ્ચાયકતાનો આંક. નિશ્ચાયકતાનો આંક એને બાળકો R² કહેવાય, કેપિટલ R². સહસંબંધાંક એટલે સ્મોલ r અને નિશ્ચાયકતાનો આંક એટલે કેપિટલ R². આ નિશ્ચાયકતાના આંકમાં કંઈ બહુ ઝાઝો ફેર નહીં પડે. માની લ્યો કે તમારે n સિગ્મા યુવી વાળું સૂત્ર વાપરવું હોય અને તમારે નિશ્ચાયકતાનો આંક શોધવો હોય તો તમારે સૂત્ર વાપરવું પડે n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં n સિગ્મા u² માઇનસ સિગ્મા યુ એનો² એને ગુણ્યા n સિગ્મા v² માઇનસ સિગ્મા વી એનો², આખા કાંસ ઉપર અંશમાં વર્ગ. કંઈ ફેર નથી. આપણે જે સહસંબંધનું સૂત્ર વાપરતા એ જ સૂત્ર વાપરવાનું છે. છેદમાંથી વર્ગમૂળ નીકળી જાય ને અંશમાં આખા કાંસ ઉપર શું થઈ જાય તો કે વર્ગ થઈ જાય. બરાબર? આને કહેવાય નિશ્ચાયકતાનો આંક એટલે કે R². આમાં માની લ્યો કે તમારે n સિગ્મા xy વાળું સૂત્ર વાપરવું હોય તો સૂત્ર તમે તમારી જાતે બનાવી શકો. n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y આખા કાંસ ઉપર વર્ગ છેદમાં n સિગ્મા x² માઇનસ સિગ્મા x એનો વર્ગ એને ગુણ્યા n સિગ્મા v વર્ગ માઇનસ સિગ્મા v એનો વર્ગ. સમજાય છે? માની લો કે તમારે x માઇનસ x બાર વાળું સૂત્ર વાપરવું છે તો સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર આખા કાંસ ઉપર વર્ગ છેદમાં સિગ્મા x માઇનસ x બાર સ્ક્વેર એને ગુણ્યા સિગ્મા y માઇનસ y બાર સ્ક્વેર. ટૂંકમાં નિશ્ચાયકતાનો આંક એટલે શું તો કે R². કેવી રીતે મળે તો કે આપણને દાખલામાં સહસંબંધાંક એટલે R છે અને નિશ્ચાયકતાનો આંક એટલે આપણને કેપિટલ R² મળે. ખૂબ જ સહેલી મેથડ છે, જાજુ કંઈ વિચારવાનું છે નહીં. પણ દાખલો નિશ્ચાયકતાના આંકનો જ છે એ ખબર કેમ પડે? રકમમાં તમને એવું કીધું હોય કે સુરેખ નિયત સંબંધની ધારણા યોગ્ય છે કે નહીં તે ચકાસો, ત્યારે સમજી લેવાનું કે એ હંમેશા નિશ્ચાયકતાનો આંક એટલે કે કેપિટલ R² જ હોય, બીજું કોઈ વસ્તુ હોય નહીં. ક્યારેક એવું કીધું હોય કે સુરેખ નિયત સંબંધની યથાર્થતા ચકાસો અને તેનું અર્થઘટન કરો, તો યથાર્થતા ચકાસો એટલે હંમેશા શું હોય તો કે નિશ્ચાયકતાનો આંક કેપિટલ R². રકમ છે એ આપણે આગળ સમજતા જઈશું એટલે આપણને ઓટોમેટિક ખ્યાલ આવતો જશે. પણ ખાસ તો તમે આ સૂત્રો બનાવતા શીખી જાજો. તમે સહસંબંધ શીખી ગયા છો એટલે વધારે તમને મારે કંઈ શીખડાવવાનો પ્રશ્ન આવતો નથી. ટૂંકમાં નીચે છેદમાંથી વર્ગમૂળ નીકળી જાય અને અંશમાં આખા કાંસ ઉપર વર્ગ થઈ જાય. ત્રણમાંથી કોઈ પણ સૂત્ર વાપરો. આ મેં તમને n સિગ્મા યુવી વાળું સૂત્ર બનાવતા શીખડાવી દીધું. આવી જ રીતે તમે n સિગ્મા xy વાળા સૂત્રનો ઉપયોગ કરી શકો અને આવી જ રીતે તમે x માઇનસ x બારના સૂત્રનો ઉપયોગ પણ કરી શકો. પણ મોસ્ટ ઓફ નિયત સંબંધમાં જ્યારે ક્યારે પણ નિશ્ચાયકતાનો આંકનો દાખલો પૂછ્યો હોય ત્યારે મોટે ભાગે x બાર ને y બાર પોઈન્ટમાં જ આવે છે અને આપણે આપણા નિયમ મુજબ જો x બાર ને y બાર બેમાંથી કોઈ પણ એક કે બે જો પોઈન્ટમાં આવતા હોય તો આપણે કમ્પલસરી યુવી વાળી રીતનો ઉપયોગ કરીએ છીએ. એટલે મેં તમને આનું સૂત્ર બનાવતા શીખડાવી દીધું. બરાબર? આના દાખલા કેવી રીતે હોય છે અને દાખલો કેવી રીતે ગણાય, બરાબર, એના માટે તમારા પાઠ્યપુસ્તકમાં બે ખૂબ જ સરસ ઉદાહરણો આપ્યા છે. આજે આપણે એક ઉદાહરણ જોઈશું, બરાબર, પછીના લેક્ચરમાં આપણે બીજું ઉદાહરણ જોઈશું. તમારા પાઠ્યપુસ્તકમાં તમને ઉદાહરણ નંબર 13 આપેલું છે. ઉદાહરણ નંબર 13, રેડી? પેજ નંબર 138 ઉપર. હવે સૌથી પહેલાં તો હું રકમ વાંચું છું, તમે રકમમાં ખાસ ધ્યાન આપજો, કારણ કે નિશ્ચાયકતાનો આંક ક્યારે મેળવાય એ આપણને ખબર હોવી જોઈએ. કે નીચેના કોષ્ટકમાં જુદી જુદી કંપનીમાં કામ કરતા તકનીકી કારીગરોનો અનુભવ વર્ષમાં અને તેમનો માસિક પગાર કાઉન્સમાં 1000માં આપેલો છે. એટલે અનુભવને આપણે x કહેવાનું છે અને માસિક પગાર જે છે એને આપણે શું કહેવાનું છે? y. તો અનુભવને જો આપણે x કહેવાનું હોય તો અહીંયા આપણે x લખી નાખીએ, અહીંયા
વાય લખી નાખીએ. 12, 8, 16, 20, 5, 14 અને 10. અહીંયા 22, 15, 25, 30, 12, 24 અને 20. પેરેગ્રાફમાં આપણને શું કહે છે? આ માહિતી પરથી નિશ્ચયકતાના આંકની ગણતરી કરો. ચોખ્ખું કહી જ દીધું છે કે નિશ્ચયકતાનો આંક શોધો, તો કોઈ પ્રશ્ન જ નથી. અને અનુભવ અને માસિક પગાર વચ્ચે સુરેખ નિયત સંબંધની ધારણા ચકાસો. ધારણા ચકાસો એવો શબ્દ હોય એટલે સમજી લેવાનું કે અહીંયા આપણે નિશ્ચયકતાનો આંક જ શોધવાનો છે. તો નિશ્ચયકતાનો આંક શોધવા માટે થઈને આપણે ત્રણમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. મેં તમને એન સિગ્મા યુવી વાળી મેથડનું સૂત્ર તો શીખડાવી દીધું. તો અહીંયા તમે વિચારો બાળકો, તો રકમ છે એ ખૂબ જ નાની છે. જુઓ, તમે મોઢે સરળતાથી એના વર્ગ કરી શકો એમ છો. જો તમે મોઢે સરળતાથી વર્ગ કરી શકો એમ હો તો પછી યુવી વાળી મેથડનો ઉપયોગ કરવા શું કામ જાઓ? તો આપણે આપણા શોર્ટકટ મુજબ રકમ જો નાની હોય તો આપણે એક્સ વાય વાળા સૂત્રનો ઉપયોગ કરીને પણ દાખલો ગણી શકીએ છીએ. તો એક્સ વાય વાળા સૂત્રનો જો દાખલો આપણે ગણવો હોય તો આપણે પહેલી કોલમ બનાવવી પડે એક્સ વાય, પછીની કોલમ બનાવવી પડે એક્સ વર્ગ અને ત્યાર પછીની કોલમ આપણે બનાવવી પડે વાય. આપણે એક્સ વાયની કોલમ બનાવવી પડશે એટલે એક્સ ગુણ્યા વાય 22 ગુણ્યા 12 એટલે 264, 15, 8 120, 25 ગુણ્યા 16 એટલે 400, 20 ગુણ્યા 30 એટલે 600, 12 × 5 = 60, 24 ગુણ્યા 14 એટલે 336 અને 20 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 200. હવે એક્સ વર્ગ એટલે 12નો વર્ગ 144, 8નો વર્ગ 64, 16નો વર્ગ 256, 20નો વર્ગ 400, 5નો વર્ગ 25, 14નો વર્ગ 196 અને 10નો વર્ગ છે એ કેટલો થશે? 100. હવે એવી જ રીતે વાયનો વર્ગ અહીંયા લખીએ. 22નો વર્ગ 484, 15નો વર્ગ 225, 25નો વર્ગ 625, 30નો વર્ગ 900, 12નો વર્ગ 144, 24નો વર્ગ 576 અને 20નો વર્ગ કેટલો? 400. હવે આ 5 કોલમ છે એને આપણે સરવાળો કરીએ તો સિગ્મા એક્સ, સિગ્મા વાય, સિગ્મા એક્સ વાય, સિગ્મા એક્સ વર્ગ અને સિગ્મા વાય વર્ગ. આ બધું આપણે સહસંબંધમાં શીખી ગયા. અહીંયા સરવાળો થાય છે 85, અહીંયા 148, અહીંયા 1980, અહીંયા 1185 અને અહીંયા 3354. એટલે સહસંબંધમાં જે 5 કોલમ આપણે બનાવતા એ જ 5 કોલમ આપણે અહીંયા બનાવવાની છે. નવી કોઈ વસ્તુ આપણે અહીંયા શીખવાની નથી. બસ, તો હવે હેડિંગ આપી દેવાનું છે નિશ્ચયકતાનો આંક, એટલે કે કેપિટલ આર સ્ક્વેર. સૂત્ર r² બરાબર, જોજો, n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય આખા કાઉન્સ ઉપર સ્ક્વેર છેદમાં n સિગ્મા એક્સ વર્ગ માઇનસ સિગ્મા એક્સ એનો વર્ગ એને ગુણ્યા n સિગ્મા વાય વર્ગ માઇનસ સિગ્મા વાય એનો વર્ગ. સહસંબંધમાં જે સૂત્ર વાપરતા એ જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો છે. બરાબર, કોઈ નવીન વસ્તુ છે નહીં. છેદમાંથી વર્ગમૂળ નીકળી જાય અને અંશમાં શું થઈ જાય? વર્ગ. આટલો જ ફેર છે, બીજો કંઈ જાજો ફેર છે નહીં. 1, 2, 3, 4, 5, 6 અને 7. એનો મતલબ એવો થયો કે n બરાબર કેટલા છે? 7. બસ, તો હવે સૂત્રમાં કિંમત મૂકી દો. 7 ગુણ્યા સિગ્મા એક્સ વાય 1980 માઇનસ સિગ્મા એક્સ 85 અને 48, 148 આખા કાઉન્સ ઉપર સ્ક્વેર. n બરાબર 7 ગુણ્યા સિગ્મા એક્સ વર્ગ 1185 સિગ્મા એક્સ 85 એનો વર્ગ, n બરાબર 7 સિગ્મા વાય વર્ગ 3354 માઇનસ સિગ્મા વાય એનો વર્ગ, સિગ્મા વાય છે એ 148 છે આખા કાઉન્સ ઉપર વર્ગ કરશું. 1980 ગુણ્યા 7 એટલે 13860, 85 ગુણ્યા 48 12580 આખા કાઉન્સ ઉપર વર્ગ. પછી આ બેનો ગુણાકાર થાય છે 8295 માઇનસ
85 નો વર્ગ જે છે એ 7225 એને ગુણ્યા 3354 ગુણ્યા 7 એટલે 23748 માઇનસ 21904. હવે અંશમાં બેની જો બાદબાકી કરો તો 1280 એનો વર્ગ, અહીંયા છેદમાં બેની બાદબાકી કરો તો 1070, આ બેની બાદબાકી કરો તો 1574, આનો વર્ગ કરો એટલે 16 38 400 અને આ બેનો ગુણાકાર કરો એટલે 16 84 180 અને r સ્ક્વેર છે એ 0 પોઈન્ટ કેટલો આવે 97. ઉદાહરણ જ હતું એટલે ગુણાકાર કરવામાં મારે પણ ઝડપ થઈ ગઈ, બરાબર. કારણ કે આ બધું આપણે શીખી ગયા છીએ, એમાં આપણા માટે કાંઈ નવીન છે નહીં. છેલ્લે સુધી બાદબાકી કરતું જવાનું, આનો પછી વર્ગ કરીને લખી નાખવાનો અને આ બેનો ગુણાકાર ને ભાગાકાર એટલે નિશ્ચાયકતાનો આંક r સ્ક્વેર મળી જાય. તમારે એનું અર્થઘટન કરવું ફરજિયાત છે, બાકી મોડરેટર છે એ અડધો માર્ક કાપી લે. શું કહે છે જુઓ, તમને નીચે અર્થઘટન લખીને આપ્યું જ છે, એ તમારે અર્થઘટન લખવાનું છે કે r સ્ક્વેરની કિંમત 0.97 છે, જે 1 ની નજીક છે. આ 1 ની નજીક છે કે નહીં 0.97, તેથી આપણે કહી શકીએ કે અનુભવના વર્ષ અને પગાર માસિક વચ્ચે સુરેખ નિયત સંબંધ છે. આ ધારણા કેવી છે? યોગ્ય. 0.5 કે એનાથી નીચે આવે તો ધારણા યોગ્ય નથી, બાકી જનરલી 70 75 80 85 90 97 આવે r સ્ક્વેર તો ધારણા યોગ્ય છે, બરાબર. તો આ નિશ્ચયકતાનો આંક જે છે એની મેથડ આજે આપણે ભણ્યા. આજે આપણે XY વાળી રીતથી નિશ્ચયકતાનો આંક કેમ શોધાય એનો આપણે અભ્યાસ કરી લીધો. હવે આમાં યુવી વાળી રીત પણ પૂછે અને આમાં દાખલાનું મિશ્રણ કરે કે y ની x પરની નિયત સંબંધ રેખા શોધો અને નિશ્ચયકતાનો આંક શોધો, એવો એક દાખલો છે, પણ એ આપણે પછી જોઈશું. ત્યાં સુધી તમે આ દાખલાનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી જાઓ, બરાબર. તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આવજો.